જે લોકોને સરગવાનું શાક બિલકુલ પણ નથી ભાવતું તો આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરો, બહુ જ સ્વાદિષ્ટ બનશે. તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને હેલ્ધી ગુજરાતી સ્ટાઇલમાં સરગવાનું શાક. તો વિડીયોને પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો શરૂ કરીએ આજની મજેદાર ઓર હેલ્ધી ટેસ્ટી રેસીપી. તો સૌથી પહેલા સરગવાને સારી રીતે સોલી તેના આ રીતે ટુકડા કરી લેશું. તો થોડી થોડી સાલ આ રીતે એની કાઢી લેશું. જો તમારે સરગવાની સાલ નથી કાઢવી તો પણ તમે ડાયરેક્ટલી તેના મોટી સાઇઝમાં ટુકડા કરી બનાવી શકો છો. પણ જો તમે આ રીતે થોડી થોડી તેની સાલ કાઢશો તો ખાવામાં બહુ મજા આવશે. તો આવી રીતે તમે જોઈ શકો છો તેના થોડા મોટી સાઇઝમાં એના ટુકડા કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે બધા જ સરગવાના ટુકડા કરી લીધા છે. જો સરગવો થોડો જાડો હોય તો તેને વચ્ચેથી પણ થોડા ચીરા કરી આ રીતે તેને કાપી શકો છો. હવે તેમાં થોડું પાણી રેડી તેને સારી રીતે ધોઈ લેશું અને તેને સાઈડમાં મૂકી દઈશું. હવે એક સાઈડ ગેસ પર કઢાઈમાં 2-3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં થોડી રાઈ નાખી દઈશું. તો અહીંયા 1 ચમચી જેટલી રાઈ લીધી છે. પછી તેમાં થોડું જીરું એડ કરી દઈશું. રાઈ અને જીરું થોડું સતળાઈ જાય પછી તેમાં થોડી ચપટી ભર જેટલી હિંગ નાખી દઈશું. હવે આ બધાને થોડું સતળાવા દઈશું જેથી કરીને સુગંધ બહુ મસ્ત આવે. ત્યારબાદ તેમાં 1 ચમચ જેટલી લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. મરચાં અને લીલું લસણ તમે જેટલું તીખું ખાતા હો તેના પ્રમાણે તમે તેમાં નાખી શકો છો. હવે તેને બરાબર મિક્સ કરી 2 મિનિટ સુધી તેને ચડવા દઈશું. લસણ અને મરચાંની પેસ્ટ થોડી તેલમાં સતળાઈ જાય ત્યાર પછી તેમાં મસાલા એડ કરી દઈશું. તો મસાલામાં સૌથી પહેલા 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર અને સ્વાદ અનુસાર થોડું મીઠું નાખીશું. ત્યાર પછી તેમાં થોડી હળદર એડ કરીને સારી રીતે મિક્સ કરશું. 1 ચમચી જેટલો કારા મરીનો પાવડર લીધો છે તેને પણ એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું. કારા મરીના પાવડરની જગ્યાએ આપ ગરમ મસાલો પણ નાખી શકો છો. થોડું પાણી વેડી 2 મિનિટ સુધી તેને ચડવા દઈશું. બધો જ મસાલો સારી રીતે ચડી જાય પછી તેમાં જે સરગવાના ટુકડા કરીને આપણે રાખ્યા હતા તે તેમાં એડ કરી દઈશું. તો આ રીતે થોડું ચડવા દઈ મસાલામાંથી થોડું તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં બધો જ સરગવો એડ કરી દઈશું. તો આ રીતે બધો જ સરગવો એડ કરી સરખી રીતે મિક્સ કરી લેશું. પછી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી વેડી તેને સરખી રીતે હલાવી લેશું. તો દોસ્તો તમને આવી અવનવી હેલ્ધી ઓર ટેસ્ટી સ્વાદિષ્ટ રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી વેડી તેની ઉપર ઢક્કન રાખી તેને 10 મિનિટ સુધી ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ તમારે શોર્ટ ટાઈમમાં જો સરગવાનું શાક બનાવવું હોય તો તમે સરગવાને પહેલાં કુકરમાં બાફી પછી ગ્રેવીમાં એડ કરી બનાવી શકો છો. હવે સરગવો જ્યાં સુધી બફાય છે ત્યાં સુધી આપણે તેમાં ગ્રેવી માટે થોડી બેસનની સ્લરી તૈયાર કરી લઈશું અને ટેસ્ટ પણ તેનાથી બહુથી સારો આવશે. તો તેના માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ તેમાં થોડું પાણી વેડી આ રીતે તેની સ્લરી તૈયાર કરી લઈશું. તો દોસ્તો તમે આ રીતે એકવાર બેસનની સ્લરી એડ કરી અને સરગવાનું શાક બનાવશો તો બહુથી મસ્ત બનશે અને ખાવામાં પણ બહુ મજા આવશે. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. સરગવાનું શાક આપણે જોઈ લઈએ. તો દોસ્તો તમે જોઈ શકો છો સરગવાનું શાક સારી રીતે બફાઈને ચડી ગયું છે. હવે જે સ્લરી બેટરની આપણે તૈયાર કરી હતી તે આમાં એડ કરી દઈશું. તો બધું જ ચણાનું બેટર આમાં એડ કરી દઈશું જેથી કરીને તેની ગ્રેવી બહુ મસ્ત બને. હવે તેને સારી રીતે મિક્સ કરી 2 મિનિટ સુધી ઢક્કન ઢાંક્યા વગર તેને ચડવા દઈશું. બેસન એડ કર્યા પછી 2 મિનિટ સુધી આવી રીતે તેને ચડવા દઈશું જેથી કરીને બેસનની સ્લરી સરગવા સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને તેનો ટેસ્ટ પણ બહુ મસ્ત આવે. તો 2 મિનિટ પછી દોસ્તો તમે જોઈ શકો છો સરગવાનું શાક બહુ મસ્ત ચણાના ગ્રેવીની સાથે તૈયાર થયું છે. હવે ગેસનું બટન બંધ કરી તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે સ્વાદિષ્ટ ઓર ગરમા ગરમ સરગવાનું શાક. તમે રોટલી અને ભાખરી સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ શાક જેટલું ખાવામાં સ્વાદિષ્ટ છે તેટલું જ શરીર માટે પણ ફાયદાકારક છે. શરીરની વૃદ્ધિ માટે ગ્રોથ હોર્મોન વધારે છે. તો ઘરે એકવાર જરૂરથી બનાવજો અને આવી અવનવી રેસીપી જોવા માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.